ચાલુ તો હું એલા રમલા હમણાં કઈ નવા જૂની છે? હા એ નવી આવતી નથી ને જૂની જાતી નથી. ઈ સાસુ તારું બધાને એમ જ હોય. ગઈકાલે મેં મારી પત્નીને ફોન કર્યો, એને પિયર ગયા એના 10 દિવસ થઈ ગયા. મેં કહ્યું તું તો મને યાદ જ નથી કરતી. એ કહે એવું હોતું હશે કાંઈ, સારે બાજુ તમે જ દેખાવ છો. તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં. ચાલુ મને તો આસકો લાગ્યો કે હું ધની છું કે ધનેડું. હા ભાઈ હા, કાગડા બધે કાળા જ હોય. એ તારી વાત એકદમ સાચી છે હો ભાઈ. બીજી એક વાત કહું, હું મારા સાસરીએ ગયો. સાસુમાએ 8 દિવસ સુધી પાલકની ભાજી બનાવી ને 9મા દિવસે પૂછવા આવ્યા, એ મહારાજ શું બનાવું? પછી મેં કહી દીધું ખેતર બતાવી દો, હું જાતે જ સરી લઈશ. ઓહો હો, ખરી તે મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો. ઈ મને કે 2 કિલો વટાણા લઉં. મેં કીધું લઈ લે, હું એમાં કઈ પૂછવાનું હોય? ઈ કે પૂછવું તો પડે ને, ફોલવાના તો તમારે છે. લ્યો કરો વાત. અરે બાયુની ક્યાં કરો છો? આજકાલની ટિંડોર વેચાને જોવો ને. હાથમાં મોબાઈલ આવ્યો એટલે બસ પતી ગયું, સમજી લો. આપણી સાથે વાત કરતા હોય ને કોકનો ફોન આવી ગયો એટલે હાલવા મળે. આપણે કઈ ખેતરના ઉભેલા સાડિયા છીએ? એના મન તો એવા જ હોય. મોબાઈલ હાથમાં આવે એટલે કર લો દુનિયા મુઠ્ઠી મેં. આ ધીરુભાઈ મનને જ જોઈ લ્યો. જીવો આવ્યો તાતી. છોકરાઓ તો આપણો જીવ લઈ ગયા છે. એનું નામ જીવો નહીં પણ મોરો રાખવું જોઈતું હતું. મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો. એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ. મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ. મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ. મોબાઈલ આવ્યો એટલે કમ્પ્યુટર ગયું. મોબાઈલ આવ્યો એટલે નિરાત ગઈ. ને એમાં જો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં હતો આપણે જા. આ જેવું પછી યાદ આવ્યું કે હમણાં સુધી 25 પૈસા ચાલતા હતા, એ કોણે બંધ કરાવ્યા ખબર છે કોઈને? નથી ખબર ને. સરકારે બંધ કરાવ્યા, બીજું કોણ કરાવે? એ નહીં, ઈ 25 પૈસા એટલે પાવલી. ઈ પાવલી આ જેવાળા મુકેશ અંબાણીએ બંધ કરાવી. એ કેવી રીતે? જો હું કહું, મુકેશ અંબાણીના લગ્ન થતા હતા ત્યારે આ પાવલી એટલે ઘણા બધા પૈસા. ગોર મહારાજ પાણીની ચમચી ભરાવે ને કહે મૂકો પાવલી. ગણેશની પૂજા કરાવે ને કહે મૂકો પાવલી. પેલો ફેરો ફરાવે ને કહે મૂકો પાવલી. બીજો ફેરો ફરાવે ને કહે મૂકો પાવલી. ઓલા મુકેશને એટલી ખીચ ચડી કે ઉભો થઈને કે આખો દેશ મને મુકેશ અંબાણી કહે છે અને આ ગોર મહારાજ મૂકો પાવલી. મોટો થઈ આ પાવલી બંધ કરાવું તો મારું નામ પણ મુકેશ અંબાણી નહીં. અને જો કરાવીને મોબાઈલના કારણે છોકરા બગડ્યા છે. કાંઈ બગડ્યા છે? મોબાઈલ એનો બાપ અને એની માં ન હોય, ભરાસા મોકલ્યા હોય તો તાપી દાંતા કાઢી નાખે એવા. કાલે મેં ઓલા પહેલાને કીધું તારો છોકરો 72 ઘા કરે કોઈકને વાગી જશે. ઓલો પહેલો મને કે ઈ મારો છોકરો નહીં, તમારો પાણી હશે. મારો છોકરો જો તારા બુટમાં પાણી ભરે. એ પાટા શણગાર કરીને સ્કૂલે મોકલ્યા હોય તો ઘરે આવે ત્યારે કાગડા જેમ થઈ ગયા હોય. મારા ટીણિયાને સાહેબે પૂછ્યું 15 ફળના નામ બોલ. મારો ટીણિયો કે 1 સફરજન, 1 ચીકુ, 1 પપૈયું ને 1 ડઝન કેળા. થઈ ગયા ને 15. એ છોકરાની વાત મૂકો તડકે, આપણી જ વાત કરો ને.
જ્યારે છોકરાનો જન્મ થાય ત્યારે એની માં કહે, નાક મારા જેવું છે. એનો બાપો કહે, આંખ મારા જેવી છે. એનો કાકો કહે, વાળ મારા જેવા છે. એનો મામો કહે, હાસ્ય મારા જેવું છે. અને એનો ઈ જ મોટો થઈને ન કરવાનું કરે ત્યારે બધા જ એમ કહે, આ હરામખોર કોના જેવો છે. સૌના ઘરે જઈએ, એ લોકો તો નવરા છે, આપણે કઈ નવરા છીએ? હાલો